ચાલો વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ધોરણ 12 ચેપ્ટર નંબર 11 ચર્ચા કરતા હતા આપણે આગળના લેક્ચરની અંદર આલ્કોહોલ, ફિનોલ અને ઇથર વાળા ચેપ્ટરની અંદર. સરસ મજાનું ચેપ્ટર છે, બરોબર. તો આ ચેપ્ટરની અંદર જનરલી કાલના લેક્ચરમાં આપણે વર્ગીકરણ માટેનો અભ્યાસ કર્યો. આલ્કોહોલનું વર્ગીકરણ આપણે કર્યું, બરોબર. OH સમૂહની સંખ્યાના આધારે મોનો ડાય ટ્રાય, ત્યાર પછી sp3COH બંધ ધરાવતા સંયોજનો જોયા કે ભાઈ ક્રિયાશીલ સમૂહ ધરાવતો કાર્બન જો sp3 સંકરણ ધરાવતો હોય તો કયા પ્રકારે એનું વર્ગીકરણ થાય. તો એમાં પ્રથમ આપણે જોયું હતું, બરોબર, કે એલાઇલિક આલ્કોહોલ, પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક આલ્કોહોલ. ત્યાર પછી એલાઇલિક, બેન્ઝાલિક, એની પહેલા આલ્કાઇલિક આલ્કોહોલ, બરોબર. પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક, એલાઇલિક આલ્કોહોલ, બેન્ઝાઇલિક આલ્કોહોલ. ત્યાર પછી sp2 વાળી વાત કરી હતી કે OH વાળો કાર્બન sp2 ધરાવતો હોય તો જોયું હતું, બરોબર. એમાં વિનાઇલિક જોયું હતું. પછી ફિનોલની અંદર આપણે વાત કરી હતી, એમાં પણ મોનોડાય અને ટ્રાય ફિનોલની અંદર. અને ઇથરમાં આપણે બે બાબતોની ચર્ચા કરી, સમમિતીય ઇથર અને અસમમિતીય ઇથર. આ બે બાબતોની જનરલી આપણે ચર્ચા છે એ કરીને એ પ્રકારે આપણે કામ કરેલું છે. શેની અંદર? કાલના લેક્ચરમાં, બરોબર. ચાલો હવે આગળના પોઈન્ટ ઉપર આપણે જનરલી ચર્ચા કરવી છે અથવા તો વાત કરવાની છે. અને તમને ખ્યાલ હોય એ પ્રમાણે કે હવે આગળના પોઈન્ટની અંદર શું આવતું હોય, તો સીધી વાત છે, આગળના પોઈન્ટ ઉપર તમને લખાણ સંબંધિત પ્રશ્ન આપેલો છે, બરોબર. એ લખાણ સંબંધિત પ્રશ્ન આપણે જોવાનો છે કે નીચે દર્શાવેલા સંયોજનોને પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલ તરીકે વર્ગીકૃત કરો. અને નીચે આપ્યો છે 11.2. ઓકે, ચાલો આપણે એને જોઈ લઈએ. ખરેખર કાલે જોઈ લેવાનો હતો, પણ હવે એના બદલે આપણે આજે એને જોવો પડશે. કંઈ વાંધો નહીં. લખાણ સંબંધિત 11.1. નીચે સંયોજનો આપ્યા છે, આપણે એને પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક આલ્કોહોલમાં વર્ગીકૃત કરવાના છે. તો પ્રથમ ઉપર જોઈએ આપણે CH3C, CH3, CH3, CH2OH. સેકન્ડ CH2 ડબલ બંધ CH, CH2OH. થર્ડ CH3, CH2, CH2OH. फोर्थ CH, OH, CH3. फाइव CH2, CH, OH, CH3. 6 CH डबल बंद CH, C, CH3, CH3 અને OH. આમાંથી આપણે આને પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલમાં વર્ગીકૃત કરવાના છે કે ભાઈ પ્રાથમિક આલ્કોહોલ છે, પછી એ પછી કોઈ પણ હોય, બેન્ઝાઇલિક હોય, એલાઇલિક હોય કે આલ્કાઇલ આલ્કોહોલ હોય, બરોબર. તો જોઈએ આ OH વાળો કાર્બન બીજા આ કાર્બન બીજા એક કાર્બન સાથે સીધો જોડાયેલો છે, સો આ પ્રાથમિક આલ્કોહોલ. આ OH વાળો કાર્બન બીજા એક હારે એટલે આ 1 ડિગ્રી, પણ આ એલાઇલિક છે. કેવો છે? એલાઇલિક. OH વાળો કાર્બન, આ કાર્બન કેટલા કાર્બન આવે તો કે બાજુનો એક સીધો જ સંપર્કમાં, આ બે નથી ગણવાના, બાજુનો એક જ. આ કાર્બન કોની હારે અડેલો? આ એક જ કાર્બન આવે.
તો આ 1 ડિગ્રી. આ OH વાળો કાર્બન બાજુના તો કે એક અહીંયા ને એક અહીંયા બે આરે જોડાયેલો છે એટલે આ કેટલા ડિગ્રી છે 2 ડિગ્રી. બરોબર. પણ આ ખરેખર જોવો તો બેન્ઝાઇલિક છે. કેવો છે બેન્ઝાઇલિક. આ OH વાળો કાર્બન બાજુના બે કાર્બન સાથે આ પણ બેન્ઝાઇલિક છે તો આ પણ 2 ડિગ્રી અહીંયા લખું બેન્ઝાઇલિક. આ OH વાળો કાર્બન બાજુના કેટલા કાર્બન આરે છે તો કે 3 કાર્બન આરે આ 3 ડિગ્રી પણ આ છે એલાઇલિક. બાકી નથી લખ્યું એ સાદા છે નથી લખ્યું એ સાદા આલ્કોહોલ છે. બરાબર. ચાલો હવે નીચે તમને ક્વેશ્ચન આપ્યો ઉપરોક્ત ઉદાહરણોમાંથી 11.2 માં એલાઇલિક આલ્કોહોલ સંયોજનોને ઓળખો એવું કીધું. બરોબર. 11.1 અને ભેગો ભેગો બે કહી દઉં. એલાઇલિક સિવાય મેં તમને લખી દીધા છે એલાઇલિક કોણ કોણ છે એ મેં તમને ભેગા ભેગા બેન્ઝાઇલિક પણ લખી દીધા છે. બરોબર છે. આપને ખ્યાલ હોવો જોઈએ ઓળખતા આપને આવડવા જોઈએ. આપણે આવું હેલો આલ્કેન હેલો એરીની અંદર ખૂબ ભણેલા છીએ એટલે એકદમ સામાન્ય બાબત આપણા માટે છે એ કંઈ મોટી બાબત નથી. ઓકે. ત્યાર પછીના ટોપિક ઉપર જવાનું છે આપણે એને ચર્ચા કરવી છે નામકરણમાં. નામકરણ બે રીતે થાય આ તમે સારી રીતે જાણો છો એવું છે. IUPAC નામકરણ એઝ વેલ એઝ સામાન્ય નામકરણ આ બે બાબતો છે. IUPAC નામકરણ અને સાદું નામકરણ આ બે રીતે નામકરણ આપણે કરવાના છે ને આ પ્રમાણે બે રીતે નામકરણ થાય. કઈ કઈ રીતે હોય ને શું કરવાનું હોય એ આપણે જનરલી જોવું છે. તો તમે 11મા ધોરણમાં અભ્યાસ કરી ગયા છીએ કે ભાઈ IUPAC નામકરણ કેમ થાય અને આનું સામાન્ય નામકરણ કદાચ નથી શીખ્યા પણ સામાન્ય દરેકની અંદર આપણે આવશે. સામાન્ય નામકરણ કહો કે IUPAC આપણે પહેલા આલ્કોહોલનું જોવાનું છે પછી ફિનોલનું અને પછી ઇથરનું. આ સ્ટેપ બાય સ્ટેપ ત્રણેય સંયોજનો માટે આપણે નામકરણ છે એનો અભ્યાસ કરવાનો છે. પહેલા પ્રથમ આપણે આલ્કોહોલ સંયોજનો માટે વાત કરીએ. આવું જ લખી દો તમને હું આલ્કોહોલ સંયોજનોનું નામકરણ. કોનું નામકરણ કરવાનું છે? આલ્કોહોલ સંયોજનોનું નામકરણ. કેવી રીતે કરવાનું હોય શું કરવાનું હોય એના ઉપર જોઈએ કે કેમ થાય. તો બે નામકરણ કરવાના છે. આલ્કોહોલને આપણે જનરલી દર્શાવીએ છીએ ROH. જો સામાન્યની વાત કરો તો તમારે કહેવાનું આલ્કાઇલ આલ્કોહોલ. પેલા આલ્કાઇલ જે કઈ તમારું હોય એ કહેવાનું અને પછી છેલ્લે આલ્કોહોલનું નામ આપવાનું. બરોબર. અને IUPAC નામકરણની જ્યારે વાત આવે છે કોની વાત આવે છે જ્યારે IUPAC નામકરણની જ્યારે વાત આવે ત્યારે આલ્કેન પ્લસ ઓલ. બાકી જે કંઈ તમને ખ્યાલ છે એ પ્રમાણે જે કંઈ સામાન્ય નામ માટેના સાદા નિયમો જે આપણે ભણી ગયા આગળ 11મા ધોરણમાં નોર્મલ
આઈસો, નિયો, દ્વિતીયક, તૃતીયક આ બધા નિયમો એ એઝ ઇટ ઇઝ આવવાના જ છે. એમાં કોઈ જગ્યાએ કઈ જાતનો ચેન્જ થવાનો નથી. તો એ પ્રમાણે આમાં દરેકમાં કામ તમારે કરતું જવાનું છે. બરોબર. જ્યારે એક કરતા વધારે OH સમૂહ આવે, જ્યારે શું આવે, એક કરતા વધારે OH સમૂહ આવે ત્યારે એ સંખ્યાવાળો જે પૂર્વક ડાય, ટ્રાય એ ક્રિયાશીલ સમૂહના ઓલ પહેલા વપરાય. આલ્કેન એમ ને, પણ જે ડાય ટ્રાય આવે તો એને કહેવાય ડાય વત્તા ઓલ, ડાયોલ. 3 હોય તો ટ્રાય વત્તા ઓલ તો ટ્રાયોલ. ટૂંકમાં એ જ્યારે એક કરતા વધારે OH સમૂહ હોય ત્યારે એને ઓલની પહેલા મતલબ પૂર્વકમાં એ સંખ્યા દર્શક શબ્દ, સંખ્યા દર્શક મતલબ 2 હોય તો ડાય, 3 હોય તો ટ્રાય, એ અહીંયા આગળ આપવાનો તમારે. બરોબર. વધારે નામકરણ જોશું એટલે થોડુંક તમને વધારે આઈડિયા આવશે કે કેવી રીતે જનરલી આની અંદર નામકરણ છે એ કરવાનું હોય છે અથવા તો થતું હોય છે. બરાબર. ચાલો તો આગળ ઉપર જોઈએ આપણે. કોષ્ટક તમને આપ્યું છે, કોષ્ટક હું તમને કરાવું એટલે મોટા ભાગના તમને ખ્યાલ પડશે કેવી રીતે નામકરણ કરવાનું હોય. બરાબર. ચાલો કોષ્ટકને સીધું આપણે લઈએ. એકદમ સરળ અને સિમ્પલ છે. CH3OH આમાં બહુ શાંતિ છે કે તમને છૂટા છૂટા જ સીધા આપ્યા છે. બરોબર. ઓલું જે ચેપ્ટર આપણે ભણ્યા હતા હેલો આલ્કેન વાળું 10મું, એમાં ભેગું ટૂંકમાં બંધિત રેખા સમીકરણની અંદર આપ્યું. તો આમાં છૂટું આપ્યું છે એટલે કંઈ બહુ મોટો પ્રશ્ન નથી. ચલો આટલા જોઈ લઈએ પછી આગળના જોશું એટલે શું છે જગ્યામાં આપણે ખ્યાલ પડે. સંયોજન અહીંયા સામાન્ય નામ રાખીએ અને અહીંયા રાખીએ IUPAC નામ. બરોબર. 3 ભાગ કરવા છે પણ હવે જોઈએ થશે તો કરશું, નહીતર કઈ નહીં. ઓકે. સામાન્ય નામ આલ્કાઇલ પ્લસ આલ્કોહોલ. કેટલા કાર્બન? 1. તો શું કહેવાય? તો કે મિથાઇલ OH આલ્કોહોલ. IUPAC આલ્કેન પ્લસ ઓલ. કેટલા કાર્બન? 1. મિથેન પ્લસ ઓલ મિથેનોલ. ઓકે. સેકન્ડરી કેટલા કાર્બન? 1, 2, 3. આલ્કાઇલ શું કહેવાય? પ્રોપાઇલ. પણ સીધી રેખામાં હોય તો 3 કાર્બન થી મેં તમને કીધું તો આમ લખવાનું N. નોર્મલ પ્રોપાઇલ આલ્કોહોલ. નોર્મલ પ્રોપાઇલ આલ્કોહોલ. અહીંયા આલ્કેન પ્લસ ઓલ તો પ્રોપેન વત્તા ઓલ તો પ્રોપેનોલ. અહીંયા એ પણ ભેગું ભેગું તમારે સાથે સાથે જોવાનું કે કયા કાર્બન ઉપર છે. આ કેમ નોર્મલ લખવું પડ્યું? એમાં લખવું પડે ને કયા કાર્બન ઉપર છે. એટલે અહીં શું લખાય ખરેખર? તો કે પ્રોપેન 1 ઓલ. શું લખાય? પ્રોપેન 1 ઓલ. અહીંયા આવો તો જોવાનું કે આ શું છે. તો કે OH અહીંયા છે. આ બેના સ્થાન ખાલી બદલી નાખો તો, આમ કરી નાખો તો અહીંયા CH રહી ગયો, અહીંયા OH રહી ગયો તો શું થાય? આવું તમે કરી લો તો થાય તો એક ને એક જ ને. નંબર તો તમે એમ જ આપો ને. તો આને કહેવાય આઈસો કહેવાય. તો લખો આઈસો. 3 કાર્બન છે 1, 2, 3 ટોટલ કાર્બન. આઈસોપ્રોપાઇલ આલ્કોહોલ. હજી જો ખ્યાલ ન હોય તો મેં તમને નોર્મલ, આઈસો, નિયો, દ્વિતીયક, તૃતીયક આ બધાની વ્યાખ્યાઓ લખાવેલી છે. કેટલા કાર્બનથી આની શરૂઆત થાય આ બાબતોની પણ ચર્ચા આપણે કરેલી
છે. તો આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ. ત્યાર પછી અહીંયા તો નંબર આપો, OH ને ઓછામાં ઓછો નંબર મળે એ રીતે નંબર આપવાનો 1 2 3. તો અહીંયા પ્રોપેન 2 ઓલ, પ્રોપેન 2 ઓલ. ત્યાર પછી અહીંયા 4 કાર્બન છે તો સીધી રેખામાં છે, તો નોર્મલ બ્યુટાઇલ આલ્કોહોલ. શું કહેવાય? નોર્મલ બ્યુટાઇલ આલ્કોહોલ. તો IUPAC આપવું હોય તો સિમ્પલ બ્યુટેન 1 ઓલ, ઓછામાં ઓછો નંબર અહીંથી મળે. હવે અહીંયા આ CH3 અહીં લાખો તો કઈ ફેર પડે, આઈસો ન થાય, છેલ્લેથી બીજો ન થાય, CH3 રાખી દો તો OH વાળો કાર્બન બીજા કેટલા કાર્બન હતો કે 2 હારે, 2 હારે હોય તો આને કહેવાય દ્વિતીયક. કેટલા કાર્બન? 1 2 3 ને 4, દ્વિતીયક બ્યુટાઇલ આલ્કોહોલ. અને આને કહેવાય બ્યુટેન 2 ઓલ. શું કહેવાય? બ્યુટેન 2 ઓલ. ત્યાર પછી અહીંયા આવો, આઈસો દેખાય જ છે સર, કેટલા કાર્બન? તો કે 4, તો આને કહેવાય આઈસો બ્યુટાઇલ આલ્કોહોલ. અને અહીંથી આપો નંબર 1 2 and 3, તો અહીંયા કહેવાય 2 મિથાઇલ પ્રોપેન 1 ઓલ. શું કહેવાય? 2 મિથાઇલ પ્રોપેન 1 ઓલ. બરોબર. આ થયા સામાન્ય અને IUPAC નામકરણ. હજુ થોડા બાકી છે, આપણને આપેલા છે, એના ઉપર આપણે ચર્ચા કરીએ કે ભાઈ કેટલા આપેલા છે અને કેટલા બાકી છે. ચાલો, બહુ જ્યાદા બાકી નથી. ચાલો પછી CH3C, CH3, CH3OH. પછી એ પૂછે આવું HO, CH2, CH2OH. પછી એ પૂછે CH2OH, CHOH, CH2OH. અને પછી 2 સાયક્લિક આપ્યા છે. જોકે આ મોટા ભાગના બધાય મેં તમને 11મા ધોરણમાં કરાવી દીધા છે, લગભગ બાકી નથી. બરોબર. આમાંથી મોટા ભાગના મેં તમને 11મા ધોરણની અંદર કરાવેલા છે. બાય ચાન્સ કોઈક બાકી હોય તો હોય. ચાલો, અહીંયા બાજુમાં સામાન્ય લખશું ને નીચે IUPAC નામકરણ કરશું. કેવી રીતે થાય જોવાનું છે સર. નિયો લાગે છે પણ જોવાનું કે નિયોની શરૂઆત 5 કાર્બનથી થાય. નિયોની શરૂઆત 5 કાર્બનથી થાય. જો તો 5 છે તો કે નહીં સર ટોટલ 4 જ છે તો નિયો નથી. તો 4 હોય તો 2 શક્યતા કઈ? તો કે હવે જોવાનું OH વાળો કાર્બન બીજા કેટલા હારે? તો કે 3 હારે. તો તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ, તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ. તો અહીંયા જો તો આપણે 1 2 અને 3, તો અહીં ખબર પડે કે 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ. શું થાય? 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ. એ જ પ્રમાણે અહીંયા આવો તો આ 1 અને આ 2, આનું સામાન્ય નામ અને IUPAC નામ. સામાન્ય નામ મેં તમને લગભગ કાલે લખાવ્યું હતું. બરોબર. ઇથિલિન ગ્લાયકોલ આ પ્રચલિત નામ છે, આમાં નિયમ નો આવે. આ કેવું નામ છે? પ્રચલિત. બરોબર. ઘણી વખત કહેતા રઘોન ઢગોન હાંડિયોન, આમાં કોઈ નિયમો ન હોય. જાડોન તાડોન એ કઈ જે કઈ વાત થતી હોય એમાં કોઈ નિયમો લાગુ પડે નહીં. બરોબર. એ એમને સીધું નામ આપી દે. ઓકે. અહીંયા IUPAC નામ કરો તો મેં તમને ઘણી વખત કીધું હતું, આમાં પછી બધું જોયેલું હોય. કયા દિવસે જન્મ થયો તો શું હતું, પછી એમાંથી જે કંઈ આવે અંદર અંદર જઈને પછી તમારું નામકરણ કરે, કેટલા અક્ષર આવ્યા ને કઈ રાશિ આવી. IUPAC બધું એવું જોવાનું હોય. સામાન્યમાં એટલું બધું જોવાનું ન હોય. ઓકે. તો IUPACમાં તમે જુઓ
તો કેટલા કાર્બન? તો કે 2. હવે અહીંયા જોજો, જ્યારે એક કરતા વધુ હોય ત્યારે નામકરણ કેમ? તો કે આલ્કેન એટલે ઇથેન. હવે ઇથેનોલ નહીં કહેવાનું. કેટલા છે? તો કે 2 છે. ક્યાં છે? તો કે 1 2 એટલે ડાય, અને ડાય વત્તા ઓલ એટલે ડાયોલ. કહેવાનો મતલબ મારો એવો છે કે જ્યારે એક કરતા વધુ OH સમૂહ હોય, જ્યારે એક કરતા વધુ OH સમૂહ હાજર હોય ત્યારે ઓલ લગાડો એની પૂર્વગ, બરોબર, ઓલ લગાડો એની પહેલા તમારે એને સંખ્યા દર્શક શબ્દ મૂકવાનો. ડાય હોય તો ડાયોલ, ટ્રાય હોય તો ટ્રાયોલ. એ જ પ્રમાણે અહીંયા આનું પ્રચલિત નામ ગ્લિસરોલ. શું છે? ગ્લિસરોલ. અને આને કહેવાય 1 2 3. તો પ્રોપેન 1 2 3 ટ્રાયોલ. પ્રોપેન 1 2 3 ટ્રાયોલ. નિયમો જે ટેક્સ્ટ બુકની અંદર તમને લખવામાં આવેલા છે ને આપેલા છે, એમાં અમુક તમારા આખા નિયમો વાંચી લેવાના. તમને લાગે કે અહીંયા આમ કરવાનું તો ત્યાં તરીકે હાઇલાઇટ કરી લેવાની. નિયમો કઈ એક્ઝામમાં તમને નહીં પૂછાય કે ભાઈ આલ્કોહોલ સંયોજનોના IUPAC નામકરણ માટેના નિયમો જણાવો, ન પૂછાય. બરોબર, ક્યારેય નહીં પૂછાય. એટલે એની કોઈ ચિંતા નહીં કરવાની. તો કહેવાનો આખો મતલબ એવો છે તમારી પાસે, બરોબર, કે નામકરણ તમને પૂછાય ને કેવી રીતે કરવાનું એ તમારે આખું ધ્યાન આપવાનું છે. સાયક્લિકની અંદર જ્યારે નામકરણ કરો ત્યારે હંમેશા મેં તમને લખાવેલું છે કે સાયક્લિકમાં આલ્કોહોલનું નામકરણ કરવા માટે આલ્કોહોલને હંમેશા નંબર 1, મતલબ આલ્કોહોલ સાથે જોડાયેલો કાર્બન એને હંમેશા નંબર 1. આને કહેવાય પહેલા સાયક્લો હેક્ઝેનોલ. હંમેશા 1 જ આપવાનો OH વાળા કાર્બનને, તો પછી હેક્ઝેન 1 ઓલ કહેવાની જરૂર નથી. અહીંયા આને નંબર 1 આપો, આને આપો 2. તો અહીંયા કહેવાનું 2 મિથાઇલ સાયક્લોપેન્ટેનોલ. 2 મિથાઇલ સાયક્લોપેન્ટેનોલ. આ બાબત તમારે જનરલી ધ્યાન આપવાની છે. બરોબર, ચાલો. આ આલ્કોહોલ સંયોજનો હતા એનું IUPAC ને બધું નામકરણ છે એ અહીંયા પૂર્ણ થયું. હવે આપણે એના સામાન્ય નામકરણ પણ કર્યું. ત્યાર પછી આપણે હવે આલ્કોહોલ પછી જવાનું છે ક્યાં? ફિનોલમાં. એટલે આ ભાગ હું કાઢી નાખું છું હવે, અને ત્યાર પછી આપણે જવાનું રહેશે ઇથરમાં. નામકરણ બધાનું ભેગું ભણવાનું છે, બરોબર. પછી બાકીની પ્રક્રિયાઓ જ્યારે અભ્યાસ કરશું, બનાવટ ને એવું બધું, ત્યારે આલ્કોહોલ ફિનોલ સાથે ભણશું ને ઇથર છેલ્લે ભણશું. ચાલો, હવે જઈએ આપણે ક્યાં? ફિનોલ સંયોજનોનું નામકરણ. શેના ઉપર વાત કરવી છે? ફિનોલ સંયોજનોનું નામકરણ. હવે ફિનોલ સંયોજનનું જ્યારે નામકરણની વાત આવે, OH, ફિનોલ, અને હાઇડ્રોક્સી બેન્ઝીન પણ કહેવાય. બરાબર, આ ફિનોલ છે એ પ્રચલિત નામ છે, પદ્ધતિ પ્રમાણે તમે આપો એટલે શું કહેવાય એને? OH એટલે હાઇડ્રોક્સી બેન્ઝીન. બરાબર. તો જે ફિનોલની અંદર નામકરણ કરવામાં આવે તો મેં તમને હમણાં કીધું સાયક્લિકની અંદર આમ સાયક્લિકમાં જ બેન્ઝીનની અંદર પણ OH સમૂહને પહેલો નંબર આપવાનો, બાકી વિસ્થાપન વાળાને એના પછીનો નંબર આપવાનો. એ બાબત જરી ક્રિયાશીલતા પ્રમાણે જોઈ લેવાની. એટલે બીજું કાંઈ આમાં નિયમની અંદર આવતું નથી. સામાન્ય નામકરણ હોય તો ઓર્થો, મેટા અને પેરા કહેવામાં આવે, બરોબર, અને બાકી એને નંબર આપવામાં આવે 1 2 3 4 જે કાંઈ આવતા હોય એ પ્રમાણે. એટલે આમાં નિયમો બીજા કાંઈ આવશે નહીં. છતાં અમુક પ્રચલિત
જે સૂત્રો છે એ તમને આપેલા છે, જે આપણે ખ્યાલ હોવો જોઈએ. CH3 આને કહેવાય, સામાન્ય નામ પહેલા લખું છું, ઓર્થોક્રેસોન. શું કહેવાય આને? ઓર્થોક્રેસોન. બરોબર. IUPAC નામ પણ આપો. હમણાં કીધું આને નંબર આપવાનો 1, આને આપવાનો 2, તો આને કહેવાય 2-મિથાઇલ ફિનોલ. શું કહેવાય? 2-મિથાઇલ ફિનોલ. એ જ પ્રમાણે OH, અહીંયા CH3 એટલે મેટા પોઝિશન થઈ 1 2 3 એટલે મેટાક્રેસોન. બરોબર. આને શું કહેવાય? 3-મિથાઇલ ફિનોલ. શું કહેશો એને? 3-મિથાઇલ ફિનોલ. ત્યાર પછી આ OH અને અહીંયા CH3, તો આને કહેશું આપણે પેરાક્રેસોલ, અથવા તો આને કહી દો 4-મિથાઇલ ફિનોલ. શું કહી દેવા? અથવા 4-મિથાઇલ ફિનોલ. આ પ્રમાણે આપણે એનું નામ આપીએ. ચાલો, એ ઉપરાંત બીજા સૂત્રો છે. OH પાસેના કાર્બન ઉપર આવી રીતે હોય, આ મેટામાં, અને પેરામાં. બરોબર. તો આનું સામાન્ય નામ જે છે કેટેકોલ, રિસોર્સિનોલ, હાઇડ્રોક્વિનોલ. બરોબર. અથવા એને કહેવાય હાઇડ્રોક્વિનો અને અથવા કહેવાય એને ખાલી ક્વિનોલ. આ પ્રચલિત નામ છે, આમાં કોઈ નિયમ નહીં લાગે. બરોબર. IUPACમાં કેવું હોય તો આને 1 આપો અને 2 આપો, તો આને કહેવાય બેન્ઝીન 1,2-ડાયોલ. આને કહેવાય બેન્ઝીન 1,3-ડાયોલ. આને કહેવાય બેન્ઝીન 1,4-ડાયોલ. આ પ્રમાણે આના નામ એ આપવામાં આવે. આ વાત ફિનોલની છે. ફિનોલમાં આનાથી વધારે બીજું કંઈ આવતું નથી. આ પ્રમાણે જનરલી ફિનોલ સંયોજનો જે કંઈ આપણી પાસે છે એનું નામકરણ આ રીતે કરવામાં આવે. બરોબર. ચાલો, ફિનોલ પછી આપણે ઇથર સંયોજનો જે આપેલા છે આપણને, એનું નામકરણ આપણે કરવાનું છે. કઈ રીતે ઇથર સંયોજનો છે એનું નામકરણ કરવામાં આવે. સ્વાધ્યાયમાં પણ છે હજી, પણ હવે કદાચ એક લેક્ચરમાં નહીં પૂરું થાય બધું, એવું મને લાગે છે. ચાલો, બધા ભેગા જ છે ને, કંઈ નહીં, સ્વાધ્યાયના પછીની વાત. અત્યારે આટલું કરીએ. ઇથર સંયોજનોનું નામકરણ, કે ઇથર સંયોજનો હોય તેનું નામકરણ કઈ રીતે કરવાનું? 2 નામકરણ હોય. IUPAC નામકરણ અને બીજું જે નામકરણ આવે એ કયું નામકરણ આવે? સામાન્ય નામકરણ. આ બંને નામકરણો છે એ આપણે જોવાના છે. IUPAC એઝ વેલ એઝ સામાન્ય નામકરણ. બરોબર. તો જો સામાન્ય નામકરણની વાત કરવામાં આવે, અમુક નિયમો જે છે એ હું મોઢે તમને કહી દેતો હોઉં છું, કારણ કે હવે એટલા બધા નિયમો લખાવવાની જરૂરિયાત ન હોવી જોઈએ. તમને ખ્યાલ હોય અથવા તો ન ખ્યાલ હોય તો આપણે સાઈડમાં નોંધ કરતી જવાની. સામાન્ય નામકરણ તમારું આ પ્રમાણે જ આવશે: આલ્કાઇલ પ્લસ ઇથર. બરોબર. જનરલી ખાલી આલ્કાઇલ એકલું નહીં આવે, ડાય આલ્કાઇલ આવશે, પછી જુદું હોય તો જુદું થાય. બરોબર. અને ભેગું હોય તો ભેગું. IUPAC નામકરણ જ્યારે
તમે કરો છો બરોબર, ત્યારે પૂર્વક છે ઈથર તમને ખબર છે એટલે પહેલા આવશે નામની પહેલા. તો અહીંયા આલ્કોક્સી અથવા તો ઓક્સી પ્લસ આલ્કેન શું આવશે? ઓક્સી પ્લસ આલ્કેન. કે ભાઈ મિથોક્સી મિથેન, ઇથોક્સી મિથેન, નાની સંખ્યા હોય બરોબર, નાની કાર્બન સંખ્યા અને ઓક્સી આપવાનું, મોટી કાર્બન સંખ્યા અને આલ્કેન કહેવાનું આપણે પહેલેથી ભણેલા છીએ બરોબર. આ ઓક્સી છે એ કોને કહેવાનું? નાની કાર્બન સંખ્યાને બરોબર, અને આલ્કેન છે એ મોટી બાજુ કાર્બન સંખ્યા જે હોય એ બાજુ આલ્કેન તમારે શૃંખલા રાખવાની. ચાલો થોડાક નામ આપેલા છે આપણને, જોઈએ એટલે થોડોક આઈડિયા એ તમને આવશે. CH3O CH3, C2H5O C2H5, પછી CH3O CH2 CH2 CH3, પછી C6H5O CH3, ત્યાર પછી C6H5O CH2 CH3, ત્યાર પછી C6H5O અહીંયા લખ્યું છે CH26 અને CH3, ત્યાર પછી CH3O CH3 CH3, ત્યાર પછી C6H5O CH2 CH2 CH3 અને CH3, પછી CH3O CH2 CH2 અને OCH3, અને પછી છેલ્લે એક સાયક્લિક આપ્યું છે OC2H5 અને અહીંયા CH3. ઓકે ચાલો. તો આ પ્રમાણે આપણે જનરલી નામકરણ કરવાના છે. પહેલા આઈયુપીએસસી લખશું અને પછી લખશું સામાન્ય. સામાન્યમાં જોવાનું આલ્કાઇલ પ્લસ ઇથર. આલ્કાઇલ તો કે બે બાજુ આલ્કાઇલ છે તો મિથાઇલ વત્તા મિથાઇલ, અહીંયા લખવાનું ડાય મિથાઇલ ઇથર. શું લખવાનું? બે બાજુ સમાન છે એટલે ડાય મિથાઇલ ઇથર. હવે લાંબામાં લાંબી શૃંખલા હોય ને આલ્કેન કહેવાનું, બે બાજુ સમાન છે એટલે આને માનો આલ્કેન કયો તો આને શું કહી દો? ઓક્સી. કેટલા કાર્બન? તો કે એક. તો કહેવાનું મિથોક્સી. કેટલા કાર્બન પાછળ આલ્કેનમાં? તો કે એક, એટલે મિથેન. નાના હોય ને ઓક્સી કહેવાનું. આ બે બાજુ સમાન છે. સેમ અહીંયા છે, બે બાજુ ક્યાં સમૂહ? તો અહીં કહેવાનું ડાય ઇથાઇલ ઇથર. સેમ અહીંયા બે નંબર આવશે, એક અને બે, બે કાર્બન છે એટલે આ બાજુ માનો કે તમે ઓક્સી કહી દો તો ફિક્સ ન હોય, જેમ નાના હોય બાજુ ઓક્સી, પણ આ બે બાજુ સમાન છે બરોબર. એટલે અહીંયા કહેવાનું ઇથોક્સી ઇથેન. ઇથોક્સી ઇથેન. હવે અહીંયા લાંબામાં લાંબી શૃંખલા આઈયુપીએસસી માટે, સામાન્ય માટે જોવાનું એક બાજુ મિથાઇલ એક બાજુ પ્રોપાઇલ. પણ પ્રોપાઇલમાં કેટલી છે? સીધા છે તો કે હા, તો નોર્મલ પ્રોપાઇલ આવે અને મિથાઇલ. તો એબીસીડીમાં જોવાનું પહેલા કોણ આવે? પ્રોપાઇલ આવે. નોર્મલનો એન ગણવાનો ન કે મિથાઇલ આવે તો કે પહેલા મિથાઇલ આવે. તો અહીં લખવાનું મિથાઇલ નોર્મલ પ્રોપાઇલ ઇથર. મિથાઇલ નોર્મલ પ્રોપાઇલ ઇથર. આઈયુપીએસસી માં નંબર આપો 1 2 3, લાંબા લાંબી શૃંખલા જોવાની ઓ ની બે બાજુથી. તો આ બાજુને શું લાગશે? ઓક્સી. તો એક કાર્બન છે એટલે અહીંયા કહી દો મિથોક્સી પ્રોપેન. શું કહી દો? મિથોક્સી પ્રોપેન. પણ ક્વેશ્ચન કયા નંબર ઉપર પ્રોપેનમાં મિથોક્સી? તો કે અહીંયા આપી દો 1 મિથોક્સી પ્રોપેન. અહીંયા આવો, એક બાજુ CH3 ને એક બાજુ C6H5. પહેલા તમે સામાન્ય નામ આપો છો, જોજો. C6H5 ઇઝ નથિંગ બટ આ રીતે હોય
એવું છે. અહીંથી એક કાર્બન બેન્ઝીનમાંથી નીકળી ગયો છે. બેન્ઝીનને મેં તમને કીધેલું છે કે સામાન્ય નામમાં ફિનાઇલ કહેવાય. યાદ રાખો દર બેન્ઝીનને સામાન્ય નામમાં શું બોલાય? ફિનાઇલ. ફિનાઇલનો સ્પેલિંગ આવો થાય PHENYL, F નો થાય. અને આ બાજુ મિથાઇલ. તો પેલા કોણ આવે? તો કે મિથાઇલ આવે. મિથાઇલ, ફિનાઇલ, ઇથર. મિથાઇલ, ફિનાઇલ, ઇથર. બરોબર? ચાલો. IUPAC નાની સંખ્યા કઈ? તો કે એને ઓક્સી લાગે. તો કે આને ઓક્સી લગાડો. તો કયો? મિથોક્સી બેન્ઝીન. શું કહી દેવાય એને? મિથોક્સી બેન્ઝીન. અને આનું સામાન્ય નામ મેં તમને ભણાવેલું છે, એનિસોલ. શું કહેવાય? આ ભણી ગયા આપણે. આવું OCH3 આપણે ભણેલા છીએ. OCH3 જો તો તમે આ જ છે. બરોબર? પછી બેન્ઝીન દોરી હોય તો ભલે, લખ્યું હોય તો ભલે, સમાન જ થાય. સેમ અહીંયા આવું જ છે. બરોબર? સામાન્ય નામ પેલા આપવાનું તો કે ઇથાઇલ અને આ ફિનાઇલ. સામાન્ય એટલે ફિનાઇલ કહેવાનું, બેન્ઝીન નહીં. ઇથાઇલ નો ઈ પેલા આવે તો કઈ લખવાનું ઇથાઇલ, ફિનાઇલ, ઇથર. સેમ અહીંયા થશે અને ઓક્સી લાગશે તો આને કહેશું ઇથોક્સી બેન્ઝીન. અને આને કહેવાય ફેનિટોલ. આ પ્રચલિત નામ છે, આપણે ભણી ગયેલા છીએ. બરોબર? આવું થયું આ OC2H5 અથવા તો CH2CH3 ફેનિટોલ. ઓકે. આ બાજુ સામાન્ય નામ આપવાનું છે. એક બાજુ ફિનાઇલ, એક બાજુ 7 કાર્બન છે. બરોબર? 7 કાર્બન એટલે નોર્મલ હેપ્ટેન લખવું પડે. હેપ્ટેનનો H પહેલા આવે, ફિનાઇલ પછી આવે, ત્યાં લખવાનું નોર્મલ હેપ્ટેન, ફિનાઇલ, ઇથર. બરોબર? હેપ્ટેનનો H. આ નાના થાય 6 એટલે આ 7 એટલે મોટા. તો હવે શું કહેવાનું? ફિનાઇલ વત્તા ઓક્સી. તો અહીંયા થાય, પણ કેટલા નંબર ઉપર આવે? તો લાંબી લાઈન કરો તો 1 નંબર ઉપર આવે ને. તો અહીં લખાય 1 ફિનોક્સી હેપ્ટેન. લાંબી લાઈન મતલબ કાર્બન કાર્બનની 7 લાઈન થઈ ગઈ ને. કેમ થઈ? 1 એમ 7 લાઈન થાય. બરોબર? એટલે શું કહેવાનું? 1 ફિનોક્સી હેપ્ટેન. આ પ્રમાણે તમારું નામકરણ છે એ થશે. ચાલો અહીંયા આવો. હવે એક બાજુ મિથાઇલ ને એક બાજુ આઇસોપ્રોપાઇલ. આઇસોનો આઈ ન ગણાય તો પહેલા શું લખાય? મિથાઇલ, આઇસોપ્રોપાઇલ, ઇથર. IUPAC આપવાનું લાંબામાં લાંબી શૃંખલા તો કે 1, 2 અને 3. ઇથરને ઓછામાં ઓછો નંબર મળે એ છેડેથી નંબર આપણને અહીંથી આપો તો 1, 2 અને 3. બરોબર? તો 2 ઉપર આખું ગ્રુપ થયું. કયું થયું? 2 મિથોક્સી પ્રોપેન. આ કેવું થઈ ગયું? 2 મિથોક્સી પ્રોપેન. આ તમે જોવો તો જનરલી આના જેવું થઈ જાય. કોના જેવું? આના જેવું. આવી રીતે હોય CH3, CH, OCH3 અને CH3. તમે જોવો તો એ જ થઈ ગયું. આ CH3 ને અહીંયા લઈ લો, આ આખા નીચે દાવજો તો શું થઈ ગયું? 2 મિથોક્સી પ્રોપેન. સમજમાં આવે છે આખી બાબત? બરોબર? ઓકે. આ બાજુ આવો. આ શું છે? તો કે ફિનાઇલ. આ 1, 2, 3, 4. આ નીચે એક પાંચમો. એટલે આ લાગે છે કેવું? છેલ્લેથી બીજા ઉપર CH3 એટલે આઈસો. આઈસોમાં કેટલા? 1, 2, 3, 4 ને 5. આઈસો પેન્ટાઇલ. અને આ ફિનાઇલ. તો ફિનાઇલમાં આમ થાય PHENYL, પેન્ટાઇલ PENTYL. તો પેલા કોણ આવે? PP કોમન, પછી H આવે કે E? તો કે પેલા આવે E. તો લખાય અહીંયા પણ કેવું પેન્ટાઇલ છે? તો કે આઈસો. આઈસોનો આઈ નથી ગણાતો, આપણે ભણી ગયા. આઈસો પેન્ટાઇલ, ફિનાઇલ, ઇથર. હવે IUPAC આપવું હોય તો શું કરવાનું? તો કે નંબર આપવાનો ઇથરને ઓછામાં ઓછો મળે. આ બે બાજુ જોવાનું કે મોટી સંખ્યા ક્યાં? તો કે મોટી સંખ્યા અહીંયા છે 6.
આ નાની છે તો આને ઓક્સીમાં ગણવાનું. શું ગણવાનું? ઓક્સીમાં. શેમાં ગણવાનું છે તમારે? એને ઓક્સીમાં ગણવાનું છે. બરોબર? તો અહીંથી નંબર આપી દો 1 2 3 અને 4. તો શું કહેવાય? 3 મિથાઇલ બ્યુટોક્સી. શું થાય? શાખાની ઉપશાખા જેવું થઈ ગયું. આ મૂળ શાખા, શાખાની ઉપશાખા 3 મિથાઇલ બ્યુટોક્સી બેન્ઝીન. 3 મિથાઇલ બ્યુટોક્સી બેન્ઝીન. તો આ પ્રમાણે નામ થાય. થોડું એવું ટફ નામ છે. અહીંયા જો તો સામાન્ય નામ આનું તમને જનરલી, હવે આ લોકોએ ફિનાઇલ આઇસોપેન્ટાઇલ ઇથર લખ્યું છે. હો, ફિનાઇલ આઇસોપેન્ટાઇલ ઇથર. એ લોકોની ભૂલ હોવી જોઈએ, કારણ કે પેલા ફિનાઇલ ન આવે, કારણ કે PHE આવે ને પેન્ટાઇલમાં PENTYL આવે. ABCDEFG અને H પછી આવે. પેલા પેન્ટાઇલ જ આવે. કદાચ એની ભૂલ છે સામાન્ય નામકરણની અંદર. બરોબર? ચાલો, હવે અહીંયા આનું કોઈ સામાન્ય નામકરણ નથી. બરોબર? સીધું આવ્યું કે છે, મતલબ 1 અને 2 લાંબામાં લાંબી થઈ, બે બાજુ ઓક્સી છે. તો શું કહેવાય? પેલા શું લગાડવાનું છે? તો કે ઓક્સી. તો કે 1 2 ડાય મિથોક્સી ઇથેન. શું કહેવાય? 1 2 ડાય મિથોક્સી ઇથેન. વન ટુ ડાય મિથોક્સી ઇથેન. હવે અહીંયા CH3 ને અહીંયા OC2H5. તો સર અહીંયા શું કરવાનું? કે આને પહેલો નંબર આપો એવું નહીં. જોવાનું આ કયું ગ્રુપ છે? તો કે ઇથર. આ મિથાઇલ. આ બધાય વિસ્થાપિત સમૂહો છે. આપણે ભણી ગયા. ક્રિયાશીલ સમૂહમાં એ કોઈ આવતા નથી. નથી આવતું મિથાઇલ કે નથી આવતું ઇથર. તો અહીંયા શું કરતા હતા આપણે અત્યાર સુધી? તો કે ABCD માં જોવાનું પહેલા કોણ આવે? તો કે ઇથર આવે કે મિથાઇલ. પણ નિયમ હતો. એ નિયમનું ધ્યાન શું આપવાનું છે? કે જ્યારે સાયક્લિકની અંદર કોઈ કાર્બન ઉપર વધુ શાખા હોય એને ઓછો નંબર આપવાનો. જોજો અહીંયા નંબર આપણે 1 આપવો પડે ને અહીંયા 2. ધોરણ 11 માં વાંચી લેજો. આપણે નિયમ આપેલો છે. શું નિયમ છે? ફરી પાછું કહું છું કે સાયક્લિક સ્ટ્રક્ચરમાં જ્યારે આવી વિસ્થાપિત શાખા હોય, જ્યારે વિસ્થાપન થયેલું હોય આવું, ત્યારે ક્રિયાશીલ સમૂહ હોય તો આપણને ખબર હોય કે પેલો આને જ મળે. ક્રિયાશીલ સમૂહ હોય તો આપણને ખબર હોય કે પેલો આને જ મળે, એનો કોઈ પ્રશ્ન નથી. પણ ક્રિયાશીલ સમૂહ ન હોય અને વિસ્થાપિત સમૂહો જ્યારે હોય ત્યારે શું કરવાનું? તો કે જ્યાં વધુ વિસ્થાપિત શાખા હોય એને પેલો નંબર આપવાનો. જ્યારે વધુ વિસ્થાપન થયું હોય ત્યાં. તો અહીંયા શું થઈ જાય? તો કે 1 ઉપર મિથાઇલ આવે ને 2 ઉપર ઇથોક્સી આવે. બરોબર? તો અહીંયા કહેવાનું 2 ઇથોક્સી 1 1 ડાય મિથાઇલ સાયક્લોહેક્ઝેન. અહીંયા નિયમ છે એ યાદ રાખવાનો છે. 11મા ધોરણમાં આપણે ભણેલા છીએ. બેઠું એક્ઝામ્પલ આવેલું છે અને એમાં તમને સ્પષ્ટપણે કીધેલું છે કે જ્યારે સાયક્લિક રિંગમાં વિસ્થાપિત શાખાઓ હોય, ક્રિયાશીલ સમૂહ નહીં, વિસ્થાપિત સમૂહો હોય, અને ત્યારે આપણે નંબર કેમ આપતા? તો કે ABCD પ્રમાણે. કેમ નંબર આપતા? ABCD પ્રમાણે સાયક્લિકમાં આપતા. બરોબર? આ સાયક્લિકમાં જ આવે, પણ આ બેન્ઝીન છે, આ આલ્કેન છે. રેડી? તો આમાં શું કરવાનું? તો કે જો વધુ વિસ્થાપન થયેલું હોય શાખામાં તો આને પહેલો નંબર આપવાનો. પછી માનો કે આની જ અંદર જો આવી રીતે હોય ને, આવું માનો કે હોય, આવું હોય, અને અહીંયા માનો કે OH હોય, અને અહીંયા માનો કે બે બધું CH3 છે, તો અહીંયા નંબર પહેલો નહીં આપવાનો. હવે અહીંયા જ પહેલા. આ તો ક્રિયાશીલ સમૂહ છે. ક્રિયાશીલ સમૂહને પહેલો જ નંબર મળે. આ પહેલો ને અહીંયા બીજો આપવાનો. તો કોઈ ઇસ્યુ જ નથી. પણ આ બે વિસ્થાપિત સમૂહ છે, આમાં કોઈને પહેલો નંબર તમે આપી શકો નહીં. આપણે કેમ આપતા? એક જ હોત તો આપણે શું કરત? જો એક જ હોત તો આપણે શું કરત? તો કે ABCD પ્રમાણે ગણત મિથાઇલ અને ઇથરમાં. તો પહેલા ઇથર આવત, ઇથોક્સી આવત ને પછી મિથાઇલ. તો પહેલા આને આપત પછી આને આપત. પણ જો વધુ વિસ્થાપન થઈ ગયું તો આને પહેલા આપવાનો પછી આને આપવાનો. આ માત્ર ને માત્ર ક્યાં લાગુ પડે? વિસ્થાપિત સમૂહમાં. જેમ આપણે 4-5 વિસ્થાપિત સમૂહ ભણ્યા, આલ્કાઇલ, ઇથર, નાઇટ્રો, બરોબર છે, હેલોજન, આ બધા વિસ્થાપિત સમૂહ છે, એની અંદર આપણે
જોયેલું છે. ઓકે, તો આ ઇથર સંયોજનોનું નામકરણ છે એ થયું. આની પાછળ હજી લખાણ સંબંધિત કોયડો પણ આપેલો છે, સ્વાધ્યાયમાં પણ આના પ્રશ્નો હજુ તમને આપેલા છે. આઈયુપીએસસી ઘણા બધા બંધારણો દોરવાના તમને આપ્યા છે, બરોબર. એ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે કરશું. આજના માટે આપણે અહીં સુધી રાખીએ છીએ. ફરી પાછા નવા લેક્ચરની અંદર મળશું. પણ તમારે સ્વાધ્યાય કે કોયડાની અંદર કે લખાણ સંબંધિતમાં આપેલા પ્રશ્નો છે એનો પ્રયત્ન કરવાના છે. જેટલા થાય એટલા કરજો, બાકીના હું તમને નેક્સ્ટ લેક્ચરની અંદર કરાવીશ. ઓકે, ચાલો આજના માટે અહીં સુધી રાખીએ. ફરી પાછા નવા લેક્ચરની અંદર મળશું. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય એન્ડ સી યુ.